તમે આ બધી ટેકનિક કઈ રીતે શીખ્યા જે બાળકોને શીખવાડો છો એ ક્યાંથી શીખ્યા? હા તો તમારી સાથે કોઈ એવી જ પ્રોસેસ તમારા ઉપર થયેલી છે કે એવી કોઈ થયેલી નથી? નહીં Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. જેમ કે મેં કીધું એમ કે મારા મેરેજ થયા પછી આ રીતની જર્ની સ્ટાર્ટ થઈ, એટલે એમ કે હું પણ સડન એ વસ્તુને સ્વીકારવા ન માંગુ, કેમ કે કોઈ વ્યક્તિ સાથે હું એવું કહી શકું વટથી કે મેરેજ પહેલા પણ મેં ક્યારેય કોઈ છોકરો મારે એવું હતું કે હું મંદિરમાં બેસી જાઉં, ને પછી મારા મેરેજ થયા હતા તો ઈ ભાવ સાથે હું મોટી થઈ હતી કે કેમ કે ન્યૂઝપેપર મેં એટલા વાંચ્યા હતા ને ભાઈ કે રોજે આવે કે રેફ થયો, આ થયું તે થયું, તો મને એવું હતું કે નહીં, પુરુષ તત્વ એટલે આગું રહેવાનું એમ, ત્યાં જવાય જ નહીં એમ, આવું તો બધું શું હશે એમ. તો ઈ હિસાબે મેં અવોઇડ કર્યું હતું. પણ પછી કરમ સંજોગે મારા મેરેજ થયા અને બધું થયું તો ઈ વ્યક્તિને હું મારા ભગવાન માનતી હતી, એટલે એને છોડવું ઈ મારા માટે બહુ અઘરું હતું. અને 2 વર્ષ સુધી તો એવું કે ભાઈ તમને કહું, મને ફોન લગાવો ને તમે, પછી સ્પીકરમાં ફોન રાખીને અવાજ સાંભળતી, આવી રીતના થઈ ગઈ હતી એમ. એક ફિલિંગ હારે જોડાયેલા હોય એટલે એને છોડવા નથી માંગતી, ડિટેચ થતા વાર લાગે, બહુ જ વાર લાગી. અને મારું એ પણ હતું કે ખાલી મને એનું નામ રહી મારી પાછળ, બાકી બીજું કાંઈ ના રહી તો કાંઈ નહીં. પણ હજી પરિવારના બધા સભ્ય મારી સાથે બોલે છે. મારા પતિશ્રી સાથે હું એટલે નથી બોલતી કે એમના મેરેજ થઈ ગયા છે ને બધું કમ્પ્લીટ છે, એમની ફેમિલી છે, તો હું નથી ઈચ્છતી કે જે મેં ફેસ કર્યું એ કોઈ બીજું ફેસ કરે એમ. અને ના જ કરવું જોઈએ. એ સ્ત્રી પાત્ર ખરેખર મજબૂત છે, પણ મને નથી લાગતું બધા મજબૂત હોય, કેમ કે ઘણીવાર કુદરતે બધાને એવી શક્તિ ના આપી હોય, અથવા તો એને ઈ ન મળી હોય ક્યાંક ને ક્યાંકથી બાળપણમાં. અમને મળી હતી અમારા માતા પાસેથી બધી, અને મારા માતાએ અમને બહુ સારી રીતે ટ્રેન કર્યા હતા બધી. અમે 3 બહેનો ને 1 ભાઈ છીએ, તો બધામાં એવી સહનશક્તિ ખરી કે કઈ પણ પરિસ્થિતિમાં ઊભું રહેવાનું અને કાર્ય કરવાનું એમ. એટલે પછી ઈ પરિસ્થિતિમાંથી ધીરે ધીરે બહાર નીકળતા હું ઘડાઈ અને હું શીખી કે એવું ન જોઈએ, પણ મેં ખુદે 6 વાર સુસાઇડ અટેમ્પ્ટ કર્યું છે. 6 વાર કે મારે આ દુનિયામાં રહેવું જ નથી, મને નથી ગમતું. આફ્ટર મેરેજ બધી જ વાર. પછી મેં એવું નક્કી કર્યું કે મને આટલી વાર થયું, મેં દવા પીધી, મેં નસ કાપી, મેં બધું જ કર્યું, છતાંય હું ન મેરી. મેં ટીકડા પી લીધા, લગભગ એમ કહેવાય ને કે એકારે મેં 60 ટીકડીઓ પીધી હતી, કેલ્શિયમની એની આવે ને. તો મને એમ હતું કે હું દાદરમાં બેસી ગઈ પીને કે હમણાં પડી જઈશ તો ચક્કર આવે ને. તો આવી મને ખબર ના પડતી કે એકચ્યુઅલી મરાય કેવી રીતે એમ, એ પણ નથી ખબર પડતી, ટીવીમાં જોયું એટલું. એટલે બાળક બુદ્ધિ એમ માની લો કે 18 વર્ષથી લઈને 22 વર્ષની મારી આ જર્નીમાં મેં આ બધું કર્યું. અર્લી એજમાં મેરેજ થયા હતા. હા, 18 એટલે 18 પૂરા થયા ને મેરેજ થયા હતા. તો ના કાંઈ થયું એમ. તો મને એવું થાય કે હું ઝેરે પચાવી જાઉં, હું દવાઈ પચાવી જાઉં, બધું છે. એટલે પછી એવું નક્કી કર્યું કે જો ઈ તત્વને મને બચાવી છે ને, તો હું મરવાવાળી કોણ છું એમ. તો મારે ના કરવું જોઈએ ને. મને જે લક્ષ્યને ધ્યેય આપ્યું છે ને, તો એના સાથે મારે કામ કરવું છે. ત્યારે મેં મારા બાળકને મારો ધ્યેય બનાવ્યો હતો કે હું એને એવી રીતના સિંચન કરીશ કે એ તો ક્યારેય કોઈ દીકરી હારે જરીકે આમ તેમ નહીં કરે ને. એનાથી થશે ને તો એ પબ્લિકમાંય માફી માંગશે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. ને એનું એક્ઝામ્પલ અત્યારે સ્ટીલ આપું કે મારો દીકરો કોટા ભણે છે, અને હું હમણાં જ ગઈ હતી ત્યાં એને મળવા. આપણે જે વાત થઈ હતી, હા, અને હું મળવા ગઈ ને તો ત્યારે એમના એક દીદી હતા, એટલે એ મેડમ કે મેમ. તો એ મેમે એની સાથે પહેલી વાર જ્યારે વાત કરી હતી ને, ત્યારે એને ફર્સ્ટ નેમને ડાયરેક્ટ બોલાવ્યું હતું. એ મને નહોતી ખબર, પણ એને એમ કીધું મારે આ મેમ સાથે કઈ વાત કરવી છે એમ, મારા દીકરાએ. તો મેં કીધું કરી લે ને. મને એમ કે સ્ટડી બાબતે હશે, આપણે ફી એટલી બધી ભરી હોય તો આપણે થોડુંક એવું હોય કે બાળક સવાલ કરતું થાય એમ. તો મેં કીધું કર, તું વાત કર એમ. કે પણ ફોનમાં કરીશ. મેં કીધું નહીં, તું અહીંયા જ કર, નતર આપણે અહીં નથી જવું એમ. એટલે પછી એને એમ કીધું કે મેમ સોરી, મેં તમને તમારો પહેલો કોલ આવ્યો હતો 1 વીક પહેલા, ત્યારે મેં તમને ફર્સ્ટ નેમથી બોલાવ્યા હતા, મારી ભૂલ થઈ ગઈ. ત્યારે મને એવું થયું કે ઓ ભગવાન, તું ખરેખર તું છે આ દુનિયામાં, કે હું જે ઈચ્છતી હતી નહીં મારા બાળકમાં મને દેખાણું કે એને બધા સ્ટાફ વચ્ચે માફી માંગી. અને એને એમ કીધું, તો એના મેમે કીધું નહીં બેટા, અમારા માટે તમે અમારા બાળકો જ કહેવાય, ઇટ્સ ઓકે, કે રિલેક્સ હે. એટલે એ લોકો હિન્દીમાં વાત કરે તો જલ કે ના मैम मेरी गलती है तो है, मुझे माफ़ कर दीजिए और आपने मुझे माफ़ कर दिया, इसलिए थैंक यू.
તો ત્યારે એવું થયું કે જો આ મારો બાળક જે ક્યાંય નતો બોલી શકતો, એને એટલા બધા વચ્ચે જઈને પાછી માફી પણ માંગી. તો આ હું જોવા માંગતી હતી બાળપણથી, એટલે મેં મારું ઈ લક્ષ્ય બનાવ્યું હતું. તો જે મેં મારા બાળકમાં અત્યારે જોયું છે, જેમ કે 7 ભણીને ઉઠ્યો તો એમણે C++, ફ્લટર ત્યાં સુધી શીખો, પછી ખબર પડી કે ફ્લટર શીખ્યા પછી કે એની વેલ્યુ નથી, તો પાયથન શીખો. પછી પાયથન શીખો. તો એ જે અત્યારે 9મા 10મા ધોરણમાં એને જે આવડે છે, કોલેજ કમ્પ્લીટ કરી હોય 3 વર્ષ, એ બાળકોને આવડે એટલું મારા દીકરાને આવડે છે. તો એમાંથી મને ક્લિયર થાય છે કે જો મારું બાળક આટલું કરી શકતું હોય તો બીજા બધાના બાળક કરી શકે ને, કરી શકે અને છે. આ કપરી પરિસ્થિતિની અંદરથી જો બાળક એટલું હા. બધું થઈ આવે છે તો બધા લોકો પાસે તો ફેસિલિટીઝ છે. અને આ રોડ ઉપરની જર્ની આવી રીતના ધીરે ધીરે જતા એવું થયું કે મારું બાળક એમાં ઘડાતું ગયું, વેકેશનમાં આવતું ગયું. પછી હું એને પર્સ આપું જ્યારે અમારે ખરીદી કરવા જવાનું હોય ત્યારે, તો ફિક્સ હોય કે ભાઈ આમાં 1000 રૂપિયા છે તો 800 રૂપિયા આપણે જોશે ઘર ખર્ચમાં, બાકી 200નું તારે જે લેવું હોય એમ ફિક્સ હોય. એટલે જ્યારે હું મને ખબર છે, હું એને ડીમાર્ટમાં લઈ જતી, કેમ કે અમે જ્યારે કામરેજ એની આત્મીય વિદ્યા મંદિર તો રિટર્ન આવતા હોય ને તેઓ ડીમાર્ટ રસ્તામાં આવે, એટલે એની બેન, એટલે કે મારી બેનની ભાણકી, એના પર એને વધારે પ્રેમ, આર્યા પર. એટલે જ્યારે વસ્તુ લેતો હોય ને ત્યારે પેલા કિન્ડર જોઈનું હતું, ત્યારે બીજું ત્રીજું ભણે ત્યારની વાત કરું, એટલે બહુ નાનો, અત્યારે તો 11માં આવ્યો. તો જ્યારે કિન્ડર જોઈ 2 લે છે, એટલે તેની કિંમત ખાસી એવી ત્યારે કંઈક 25 રૂપિયા જેવી હતી, 25 થી 28 રૂપિયા. એટલે 2 સિલેક્ટ કરે છે ગર્લ્સ બોયઝનું, પછી બીજું ત્રીજું લે છે. પછી ખબર પડે છે કે 200 કરતા વધી ગયા, તો એને પેલું ગમતું હતું એટલે એને લીધું અને એનું કિન્ડર જોઈ મૂકી દીધું કે હું મારી બેન માટે આ નાસ્તો લઉં અને આ હું મૂકી દઉં. એટલે એને ત્યારથી પૈસાનું ફાઇનાન્શિયલી મેનેજમેન્ટ ખ્યાલ ખબર આવી ગયું કે ભાઈ મૈયા એકલા છે, માતા ની કમાય છે, એમાંથી અમારે ઘર ચલાવવાનું છે, તો અમારે બચત કરવી પડશે, અમારે માપના જ પૈસા વાપરવા પડશે, જે અત્યારે માતાઓ નથી આપી શકતા. પાકીટમાંથી કાઢીને 100ની 50ની નોટ આપી દે, એટલે બાળકને ખબર નથી રહેતી. કમાવ કરોડો, હું 9 લાખ 10 લાખ આખા વર્ષના કમાતી, પણ છતાંય મારા બાળકને ખબર હતી કે મારે 100 કે 50 કે 25 ક્યાં વાપરવાના, ક્યાં નથી વાપરવાના. એટલે આ જર્ની ધીરે ધીરે મારા બાળકને એટલે કનેક્ટ કરું છું કે એની, મારી, બાળકોની અને સમાજની બધી જર્ની સાથે સાથે ચાલતા એટલું શીખીને મને ઘણા એમ કે તમે સ્વાધ્યાય પરિવાર સાથે છો, તો કહો નહીં, તમે વૈષ્ણવ છો, કહો નહીં, તો તમે સ્વામિનારાયણ સાથે છો, કહો નહીં, તમે RSS સાથે છો, તો નહીં, તો કે તમને આવડે છે કે, પણ જે ઠોકરો ખાધી ને ત્યાંથી ઊભા થયા, ઠોકરો ખાધી ઊભા થયા. તો એક સમય એવો આવ્યો કે ધીરે ધીરે બધું આવડતું ગયું ને, આવડતું ગયું ને ત્યારે એવું થયું કે જો હું ક્યાંય નહોતી જાતી, મને ઠોકર વાગી, જિંદગીના બધા પાઠ હું મારી જિંદગી પાસેથી શીખી, તો બીજાને કઈ નહીં, જિંદગી પાસે શીખવાની જરૂર નથી, આપણામાંથી શીખીને આગળ વધે, સમય બચે. અને ઈ અમે બાળકોને આપવાનું ચાલુ કર્યું. એટલે આ જેટલું કદાચ એમ કહી શકો. હા, કોર્સમાં હું કહી શકું કે હું 3 વર્ષ પહેલા પુનરુત્થાન સાથે જોડાઈ, ત્યારે એ લોકોએ ઇન્દુમતીબેન કાર્ડ કરે, જેમણે તમે કહી શકો સમગ્ર વિકાસનો કોર્સ, જે આપણે જીજી ઝડફિયામાં ભણાવવામાં આવે છે, એની જેણે રચના કરી, ઇન્દુમતીબેન કાર્ડ કરે, અત્યારે 85 જેવી એમની એજ છે. એમણે પુનરુત્થાન કરીને નવું શરૂ કર્યું ને એમાં જેટલા કોર્સ બનાવ્યા એ બધા હિન્દીમાં બનાવ્યા, શ્રેણી બનાવી છે કે 5 વર્ષથી લઈને 25 વર્ષના બાળક સુધી ઈ જો ઈ વાંચે ને તો એને બીજું કંઈ કરવાની જરૂર નથી. તો એ શ્રેણીઓ અત્યારે અમે વાપરીએ છીએ ને. જ્યારે એ પુસ્તકોનું 1051 પુસ્તકોનું વિમોચન હતું અમદાવાદમાં, ત્યારે હું ત્યાં ગઈ હતી અને એમાં મેં પ્રકલ્પમાં હું જોડાણી અને એમાંથી મેં થોડો અભ્યાસ ચાલુ કર્યો વૈદિક પરંપરાનો. તો એ પહેલા મારો ગોલ હતો હું 1 કરોડ બાળકો સુધી પહોંચું, અને ત્યાં એવું હતું કે ભારતભરમાં ગુરુકુળો હોય તો બધું મેચ થઈ ગયું કે કરોડ લોકો સુધી પહોંચવાના રસ્તા મળી ગયા, અને એ પણ એક પરંપરા સાથે પહોંચવાના રસ્તા મળ્યા. એટલે ઈ ત્યાં વાંચનથી, કંઈક મનનથી, કંઈક કોઈને સાંભળવાથી, કંઈક પ્રેક્ટિકલ કરતા બીજું કે મારામાં એક સિસ્ટમ ભગવાન એવી ફિટ કરી છે કે થાક ના લાગે એમ. દિવસ હોય કે રાત, ક્યાંક કામ હોય, ક્યાંક જરૂર હોય તો ત્યાં પહોંચી જઈએ. એટલા માટે કે ઈશ્વરે જો આપણને ઈ બંધનમાંથી મુક્ત રાખ્યા, જો આગળ મારો પરિવાર હોત ને તો મારું એક બંધન હોત કે ભાઈ હું ગમે તે ટાઈમે ના નીકળી તમને આપી દીધી છે, ધેટ ઇઝ યોર એડવાન્ટેજ. એટલા માટે હું જઈ શકું છું, એટલે હું કરી શકું છું કે મને જે મળ્યું છે ને એ પ્રોપર જગ્યાએ અને પ્રોપર વે છે. બીજું મને મારો કર્તવ્યનો બોધ છે કે મારા કર્તવ્ય આગળ મારી જાત પણ ન આવી જોઈએ, નહીતર હું એ કર્મને ન્યાય નહીં આપી શકું એમ. તો એ ન્યાય આપવા માટે એટલે મારું બાળક મોટું થયું સાથે હું થઈને મારા બાળકમાં મેં અનુભવ કર્યો કે 10માની એક્ઝામ પણ અઠવાડિયામાં વાંચીને 15 દિવસમાં વાંચીને આપી શકે.